બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 291 અને શ્લોક નંબર 292 નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 291 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. અક્ષર બ્રહ્મ સાધર્મ્યમ સંપ્રાપ્ય દાસ ભાવતઃ. ફરીવાર, અક્ષર બ્રહ્મ સાધર્મ્યમ સંપ્રાપ્ય દાસ ભાવતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અક્ષર બ્રહ્મ સાધર્મ્યમ સંપ્રાપ્ય દાસ ભાવતઃ. પહેલો શબ્દ છે અક્ષર બ્રહ્મ સાધર્મ્યમ. છૂટા છૂટા બે શબ્દ સમાયેલા છે, અક્ષર બ્રહ્મ સાધર્મ્યમ. છેલ્લો શબ્દ છે દાસ ભાવતઃ. એમાં પણ બે શબ્દ સમાયેલા છે, દાસ ભાવતઃ એટલે કે દાસ ભાવે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. અક્ષર બ્રહ્મ સાધર્મ્યમ સંપ્રાપ્ય દાસ ભાવતઃ. ફરીવાર, અક્ષર બ્રહ્મ સાધર્મ્યમ સંપ્રાપ્ય દાસ ભાવતઃ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. પુરુષોત્તમ ભક્તિર હિ મુક્તિરાત્યંતિકી મતા. ફરીવાર, પુરુષોત્તમ ભક્તિર હિ મુક્તિરાત્યંતિકી મતા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પુરુષોત્તમ ભક્તિર હિ મુક્તિરાત્યંતિકી મતા. પહેલો શબ્દ છે પુરુષોત્તમ ભક્તિર હિ. છૂટા છૂટા ત્રણ શબ્દો સમાયેલા છે, પુરુષોત્તમ ભક્તિ હિ. ત્રણ શબ્દો ભેગા મળી પુરુષોત્તમ ભક્તિર હિ મુક્તિરાત્યંતિકી. એમાં પણ બે શબ્દો સમાયેલા છે, મુક્તિ આત્યંતિકી. આખી કડી આપણે સમૂહમાં બે વાર ગાન કરીએ. પુરુષોત્તમ ભક્તિર હિ મુક્તિરાત્યંતિકી મતા. ફરીવાર, પુરુષોત્તમ ભક્તિર હિ મુક્તિરાત્યંતિકી મતા. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. અક્ષર બ્રહ્મ સાધર્મ્યમ સંપ્રાપ્ય દાસ ભાવતઃ. પુરુષોત્તમ ભક્તિર હિ મુક્તિરાત્યંતિકી મતા. ફરીવાર, અક્ષર બ્રહ્મ સાધર્મ્યમ સંપ્રાપ્ય દાસ ભાવતઃ. પુરુષોત્તમ ભક્તિર હિ મુક્તિરાત્યંતિકી મતા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અક્ષર બ્રહ્મનું સાધર્મ્ય પ્રાપ્ત કરી પુરુષોત્તમની દાસ ભાવે ભક્તિ કરવી એ મુક્તિ માનવામાં આવી છે. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 291 નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 292 પર. શ્લોકની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. સંક્ષિપ્યાત્ર કૃતમ હેવમાગ્નોપાસન વર્ણનમ. ફરીવાર, સંક્ષિપ્યાત્ર કૃતમ હેવમાગ્નોપાસન વર્ણનમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સંક્ષિપ્યાત્ર કૃતમ હ્યેવમ આજ્ઞોપાસન વર્ણનમ. પહેલો શબ્દ છે સંક્ષિપ્યાત્ર. બે શબ્દ સમાયેલા છે, સંક્ષિપ્ય અત્ર. છેલ્લો શબ્દ છે આજ્ઞોપાસન વર્ણનમ. એમાં ત્રણ શબ્દો સમાયેલા છે, આજ્ઞા, ઉપાસન, વર્ણનમ એટલે કે આજ્ઞા તથા ઉપાસનાનું વર્ણન. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. સંક્ષિપ્યાત્ર કૃતમ હેવમાગ્નોપાસન વર્ણનમ. ફરીવાર, સંક્ષિપ્યાત્ર કૃતમ હેવમાગ્નોપાસન વર્ણનમ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. તદ્ધિસ્તરમ વિજાનીયાત સાંપ્રદાયિક શાસ્ત્રતઃ. ફરીવાર, તદ્ધિસ્તરમ વિજાનીયાત સાંપ્રદાયિક શાસ્ત્રતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. તદ્ધિસ્તરમ વિજાનીયાત સાંપ્રદાયિક શાસ્ત્રતઃ. સાંપ્રદાયિક શાસ્ત્રતઃ. પહેલો શબ્દ છે તદ્ધિસ્તરમ. એમાં બે શબ્દ સમાયેલા છે, તદ
વિસ્તરમ એટલે કે તેનો વિસ્તાર. છેલ્લો શબ્દ છે સાંપ્રદાયિક શાસ્ત્રતઃ. એમાં પણ બે શબ્દ સમાયેલા છે, સાંપ્રદાયિક શાસ્ત્રતઃ એટલે કે સંપ્રદાયના શાસ્ત્રો થકી. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. તદ્ધિસ્તરમ વિજાનીયાત સાંપ્રદાયિક શાસ્ત્રતઃ. ફરીવાર. તદ્ધિસ્તરમ વિજાનીયાત સાંપ્રદાયિક શાસ્ત્રતઃ. હવે આખો શ્લોક આપણે સમૂહમાં બે વાર ગાન કરીશું. સંક્ષિપ્યાત્ર કૃતમ હેવમાગ્નોપાસન વર્ણનમ તદ્ધિસ્તરમ વિજાનીયાત સાંપ્રદાયિક શાસ્ત્રતઃ. ફરીવાર. સંક્ષિપ્યાત્ર કૃતમ હેવમાગ્નોપાસન વર્ણનમ તદ્ધિસ્તરમ વિજાનીયાત સાંપ્રદાયિક શાસ્ત્રતઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. આ રીતે સંક્ષેપે કરીને અહીં આજ્ઞા તથા ઉપાસનાનું વર્ણન કર્યું. તેનો વિસ્તાર સંપ્રદાયના શાસ્ત્રો થકી જાણવો. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 291 અને શ્લોક નંબર 292 નો અભ્યાસ કરવાનો છે. મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.